બનાવની વિગત અનુસાર અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં આવી રહેલા બુલેટ ટ્રેનના કામના સ્થળેથી લોખંડના સળિયાના ટુકડા ભરીને 2 ઈસમો બોલેરો કેમ્પ ગાડીમાં અંકલેશ્વર તરફ આવવાના છે. આ બાતમીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દીવા રોડ પર આવેલી ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી. કેમ્પ પરના ડાલામાં તપાસ કરતા તેમાંથી 990 કિલો જૂના લોખંડના સળિયાનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાં બેઠેલા 2 ઈસમો પાસેથી ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગવામાં આવતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે ₹39,000થી વધુનો ભંગારનો જથ્થો, 2 મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ ₹5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રાજસ્થાનના સીકર ખાતે રહેતા કમલ ગોપાલલાલ કુંવાટ અને અરુણ ગીરી વિરેન્દ્ર ગીરીની ધરપકડ કરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતની વધુ વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.